માય ચેનલ. તો આજે એવું છે કે રોટલી હમણાં મેં જો આટલી બનાવી છે, એટલે તાજી રોટલી બને એટલે વાસી રોટલી કોઈ જ ના ખાય, અને બધાના ઘરમાં પ્રોબ્લેમ તો રહેતી જ હશે. તો આજે આપણે એનું લેફ્ટ ઓવર રોટલીનું આપણે રીયુઝ કરીએ, એ બી ટેસ્ટી વેમાં. તો તમને બતાવું મારા ઘરે કેટલી રોટલી વધી છે તે. તો જો કેટલી રોટલી વધી છે, આટલી રોટલી વધી છે, અને આને હવે કોઈ ખાવાનું બી નથી, એને ફેંકી દેવાની તો ઈચ્છા થાય જ ના, કેમ કે અનાજનો બગાડ કોણ કરે. તો હવે આપણે એને આનો રીયુઝ કરીશું. તો આપણી જે વધેલી રોટલી છે એને આપણે કોઈ બી શેપમાં કાપી શકીએ છીએ, જેમ કે ટ્રાયંગલ છે. ટ્રાયંગલ કાપશો તો આજકાલની ઝેન્ઝીઓને નાચોસ બહુ ભાવે છે, તો એ રીતે બી એને ખાઈ શકે છે. અને મારા ઘરે અમે થોડી ઊભી કાપીએ છીએ, તો હું એવી રીતે બી બતાવું. બે રોટલીઓને લઈશું અને ફોલ્ડ કરીને આ રીતે કાપી કાઢીશું. જો આને આપણે ટ્રાયંગલમાં બી કાપી શકીએ છીએ. ટ્રાયંગલમાં કાપશો એટલે નાચોસ ખાતા હોય એવી ફિલિંગ આવશે. આ રીતે ટ્રાયંગલ શેપ બી તમે કાપી શકો છો. અને અમે તો બધા ઘરમાં કોઈ નાનું છે નહીં, બધા મોટા જ છે, એટલે અમે સીધી જ કટ કરી દઈએ છીએ રેક્ટેંગલ શેપમાં. તો આ બધી રોટલી હવે કાપી લઉં. તો અહીંયા બધી આપણી રોટલી કટ થઈ ગઈ છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આપણે જે રોટલી કાપી હતી શેપમાં એ એમાં નાખી દઈશું તળવા માટે. થોડો ગેસ આપણે મીડિયમ ટુ સ્લો કરી દઈશું. તો આપણે રોટલીને થોડી વાર એકદમ કડક થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું. તો આપણે જારાની હેલ્પથી થોડી એને ઉપર નીચે આને થોડી આપણે ગોલ્ડન બ્રાઉન સુધી તળવાની છે, એટલે એકદમ ક્રિસ્પી કડક થઈ જશે. ફ્લેમ હાઈ કરી દીધી છે. વચ્ચે સ્લો એટલે કરી હતી કે નાખતી વખતે બધું આપણી બહુ ઉડે ના ને એના માટે જ, કેમ કે હાઈ ફ્લેમ હશે તો જ એ કડક થશે. તો આપણી રોટલી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એટલે આપણે હવે કાઢી લઈશું. જો અહીંયા રોટલી પર બિલકુલ તેલ લાગેલું નથી, એમ તો એક્સ્ટ્રા છે ને એ કોરી થઈ જાય. બસ એ રીતે આપણે બીજી બધી બી કરી લઈએ. તો આપણે રોટલી પર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો બનાવી દઈએ. તો એમાં આપણે આ સંચર પાવડર લીધેલો છે, એટલે કે કુંઠી મરચું લીધું છે. એનાથી જ આપણે એનો મસાલો બનાવીશું. બંનેને આપણે મિક્સ કરી દઈશું. રોટલી પર તમે પેરી મસાલો બી લગાવી શકો છો, અને અમે લોકો મીઠાવાળી જ રોટલી બનાવીએ છીએ, એટલે એમાં મીઠું નાખવાની જરૂર નહીં. જો તમારા ઘરે મોરી રોટલી બનાવતા હોય તો આ મસાલામાં થોડું મીઠું બી ઉમેરી શકો છો. બસ આને હવે સરખી રીતે મિક્સ જ કરી. આપણે મરચું ને સંચર પાવડર મિક્સ કરી દીધેલો છે. તીખું મરચું ખાતા હોય તમારા ઘરે તીખું થોડું, તો એમાં તીખું મરચું બી નાખી શકો છો, પણ કુંઠી અને સંચર પાવડરથી સારું લાગે છે. આમાં જીરું શેકેલું બી નાખી શકો છો, એટલે એનો પાવડર. તો અહીંયા આપણી બધી રોટલી તળાઈ ગઈ છે, અને આપણો મસાલો બી રેડી છે. બસ હવે આપણે મસાલો આની પર નાખવાનો જ છે. અહીંયા મેં મસાલો બધો નાખી દીધો છે. હવે આપણે એને હાથેથી મિક્સ કરી દઈશું. ગરમમાં જ કરવાનો, તો એ મસાલો એની પર થોડો ચોંટી જાય. જો તમને એવું લાગે કે તરેલી છે એટલે બહુ તેલ હશે, પણ બિલકુલ તેલ નથી. જો હાથ પર તેલ લાગતું જ નહીં, છે ને ટ્રાયંગલ શેપવાળી છે, જો છે ને બધી. બસ હવે આને તમે અઠવાડિયા સુધી બી રાખી શકો છો, એ સારી જ રહેશે, કેમ કે આ બગડવાનું છે નહીં. એમ તો અઠવાડિયા સુધી રહેતી જ નથી, 2-3 દિવસમાં તો ફિનિશ થઈ જ જાય છે. તો જો આપણી એકદમ મસ્ત લેફ્ટ ઓવર રોટલીનો આપણે રીયુઝ કરી દીધેલો છે.
એક તમને ખાઈને એવી લાગે જો છે ને એકદમ મસ્ત જો મસ્ત રીતે આપણે રીયુઝ કરી દીધો ને રોટલીનો તો તમે પણ ઘરે જરૂરથી તમારા ઘરે રોટલી વધતી હોય તો આ ટ્રાય કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો બાય બાય